તમે લોકોએ આજના સમાચાર સાંભળ્યા કે નથી સાંભળ્યા? અને જો તમે આજના સમાચાર નથી સાંભળ્યા અને આખા દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની છે એના વિશે તમને કંઈ જ નથી ખબર, તો તમારે ટેન્શન લેવાનું કોઈ જ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસની જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત હું તમને ત્યાંથી કરું કે આજના દિવસમાં તમારે ત્યાં શિયાળાની ઠંડી કેવી હતી. કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આખા ગુજરાતમાં જે છે એ ઠંડીનો માહોલ છવાઈ ગયો છે અને જોરદાર ઠંડી પડી રહી છે. જો કે એવું કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસમાં જે ઠંડીનું જોર છે ને એ ઘટી શકે છે. ખાસ કરીને ઉત્તર પૂર્વમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ને તેમાં થોડો ઘટાડો થશે. જો કે આવનાર 7 દિવસમાં વાતાવરણ જે છે થોડું સૂકું રહેશે, એટલે તમને ઠંડીનો અનુભવ તો થશે જ, પણ આ જે જોરદાર ઠંડી પડી રહી છે ને એમાં થોડો ઘટાડો થઈ જશે. અમરેલીમાં પાયલ ગોટીનો કેસ તમને બરાબરનો યાદ છે અને આને જ લીધે પરેશ ધાનાણીએ 2 દિવસના ઉપવાસ પણ કર્યા હતા, પરંતુ આમાંથી કંઈ નીકળ્યું હોય એવું નથી લાગી રહ્યું. હવે જો કે આ જ બાબતને લઈને હવે પરેશ ધાનાણીએ ટ્વીટ પણ કર્યું છે, જેમાં એમને જે ભાજપના નેતાઓ છે અને ચૂંટાયેલા જેટલા પણ નેતાઓ છે એમને આડે હાથ લીધા છે. એમને કહ્યું છે, એટલે કે ટ્વિટરમાં એમને કહ્યું છે કે આ નેતાઓ તમને જડે તો અમને કહેજો. તેમણે આગળ એમ પણ કહ્યું છે કે અમરેલીની આબરૂની ધૂળ ધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20 દિવસ થયા છે, છતાં ચૂંટાયેલા બધા જ નેતાઓ ચૂપ છે. હવે દર વર્ષે ખેતી જે છે મોંઘી બનતી જાય છે અને આ ખેડૂતો આ સમાચારને લઈને ચિંતિત પણ રહેતા હોય છે અને આ ખેતીનો ખર્ચ ઘટાડવા માટે સરકાર સામે માંગો પણ મૂકતા હોય છે. એવામાં બધા વચ્ચે ખેડૂતોને એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ખાતરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ જે સમાચાર છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આપવામાં આવ્યા છે અને એમને કહ્યું છે કે આગામી દિવસોમાં NPK ખાતરની 50 કિલોની બોરીમાં 250 રૂપિયાનો મસ્ત મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે આજના દિવસે 1470 રૂપિયામાં 50 કિલો NPK ખાતર મળી રહ્યું છે, જેમાં હવે 250 રૂપિયાનો વધારો થતાં આગામી દિવસોમાં આ 50 કિલો NPK ખાતર મેળવવા માટે ખેડૂતોએ 1720 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. એક તરફ સરકાર જે છે ખેડૂતની આવક વધે એ માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ આ ખાતરના ભાવમાં વધારો થયો, એવામાં ખેડૂતની આવક કેવી રીતે વધશે? સોશિયલ મીડિયાનો અને ખાસ કરીને જે મોબાઈલનો છે એ દુરુપયોગ વધતો જઈ રહ્યો છે. એમાં હું ને તમે ના નહીં કહી શકીએ. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 16 વર્ષની સગીરા અને 17 વર્ષના કિશોરે બંને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બાદ જે સગીરા છે એને પેટમાં દુખતું હશે ને એ બાદ જ્યારે એના માતા પિતા ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે સામે આવ્યું છે કે જે સગીરા છે એ ગર્ભવતી છે. જો કે આ જે ઘટના છે સુરતના પાંડેસરા વિસ્તારની છે અને અત્યારે પોલીસે ગુનો પણ નોંધ્યો છે. માણસમાં હવે માનવતા મરી રહી હોય ને એવું લાગી રહ્યું છે ને માણસ ધીરે ધીરે હેવાનિયતની તરફ આગળ વધી રહ્યો હોય ને એવું પણ લાગી રહ્યું છે. કારણ કે સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જે વ્યક્તિ છે તેને તે બાળકીને પોતાના ઘરે બોલાવી અને થોડા પૈસા આપીને નાસ્તો લેવા મોકલી હતી. જ્યારે બાળકી નાસ્તો લઈને આવી ત્યારે એ વ્યક્તિએ તેના હાથ પકડીને પોતાના ઘરની અંદર ખેંચી લીધી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. જો કે બાળકીએ બૂમાબૂમ કરી અને તે વ્યક્તિના ચંગુલમાંથી છૂટી ગઈ હતી અને ઘરે જઈને આ જે બધી કહાની બની હતી, જે ઘટના બની હતી તેના માતાને કહી હતી. એ બાદ તેની માતાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ જે વ્યક્તિ છે તેની ધરપકડ પણ કરી લીધી છે. જો કે પોલીસ તો તેનું કામ કરી રહી છે, પણ માનવમાં માનવતા કેમ મરી રહી છે ને એ મારો પ્રશ્ન છે. ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં કઈ વસ્તુ હોય ને તો એ છે ગુજરાતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ. ટૂંક સમયની અંદર જ આ કોલ્ડપ્લે કોન્સર્ટ આપણે ગુજરાતના અમદાવાદમાં થવા જઈ રહ્યું છે, પરંતુ આની ટિકિટ્સને લઈને તો ચર્ચા ચાલી જ રહી છે. પરંતુ હવે જો તમારી પાસે ટિકિટ ના હોય ને તો તમે ચોક્કસથી એને ઓનલાઈન પણ જોઈ શકશો. ડિઝની પ્લસ હોટસ્ટારમાં આને લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે અને એમાં તમે ચોક્કસથી આ શોને જોઈ શકશો. જો કે આને લઈને અત્યારે ગુજરાતમાં 2 સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે અને એ સ્પેશિયલ ટ્રેનો મુંબઈથી અમદાવાદ શરૂ કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આને લઈને આપ અને ભાજપની જે સરકાર છે એ લોકોને મોટા મોટા વાયદા કરી રહી છે. આ તરફ ભાજપની સરકારે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કરી દીધો છે અને તેને કહ્યું છે કે જો અમારી સરકાર સત્તામાં આવી જશે ને તો અમે આપની જે પણ યોજનાઓ ચાલી રહી છે ને તેને બંધ નહીં કરીએ અને અમે અમારા 500 વાયદાઓમાંથી 499 જેટલા વાયદાઓ પૂરા પણ કર્યા છે. ભાજપે દિલ્હી ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટોનો પહેલો ભાગ જાહેર કરતા કહ્યું કે દિલ્હી સરકારની યોજનાઓને અમે બંધ નહીં કરી, અમે તેને ચાલુ રાખશું, પરંતુ તેમાં જે ભ્રષ્ટાચાર છે ને તેને અમે દૂર કરી દઈશું. બીજેપી અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું કે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ હેઠળ અમે 2500 રૂપિયા આપશું, સાથે જ ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે અને હોળી અને દિવાળી જેવા તહેવારોમાં સિલિન્ડર ફ્રી પણ આપવામાં આવશે. સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા પણ આપવામાં આવશે. અને આ તરફ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે એ પણ મોટી જાહેરાતો કરી રહ્યા છે. એમને કહ્યું કે આપની સરકાર જો આવી જશે ને તો તે વિદ્યાર્થીઓને
બસની જે સેવા છે તે ફ્રીમાં કરી આપશે, સાથે જ મેટ્રોમાં 50% ડિસ્કાઉન્ટ પણ આપશે. છેલ્લા 2 દિવસથી સૈફ અલી ખાન ઉપર જે હુમલો થયો એની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ જે હુમલો કરનાર વ્યક્તિ છે એ કોણ છે એ હજુ સુધી આપને કોઈને નથી ખબર. મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે અને એવું માનવામાં પણ આવી રહ્યું હતું કે એ જ વ્યક્તિ છે કે જેને સૈફ અલી ખાન ઉપર હુમલો કર્યો છે. જો કે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે જેમાં એમને કહ્યું છે કે આ એ વ્યક્તિ નથી. એટલા માટે થઈને હજુ પણ જે વ્યક્તિએ હુમલો કર્યો છે ને એ પણ અત્યારે મુંબઈ પોલીસની પકડથી બહાર છે. અત્યારે મુંબઈ પોલીસની અને ક્રાઇમ બ્રાન્ચની 35 ટીમો આ વ્યક્તિની ધરપકડ થાય એના માટે લાગેલી છે. હવે સ્પેનની વાત કરી લઈએ તો 80 જેટલા લોકો ગેરકાયદેસર રીતે બોટમાં બેસીને પાકિસ્તાનથી સ્પેન જઈ રહ્યા હતા. એવામાં જે બોટ હતી તે પલટી ખાઈ ગઈ હતી અને તેના કારણે 40 જેટલા પાકિસ્તાની લોકોનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે પ્રવાસીઓથી ભરેલ બોટ મોરોકો પાસે સમુદ્રમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 50 જેટલા લોકો ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા અને તેમાંથી 40 લોકો જે હતા એ પાકિસ્તાની નાગરિક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક દિવસ પહેલા પણ આવી જ દુર્ઘટના બની હતી અને તે બોટમાંથી 36 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે આ 2 જાન્યુઆરીએ જે બોટ નીકળી હતી તેમાં 86 જેટલા પ્રવાસીઓને એક સાથે નીકળ્યા હતા અને તેમાંથી 66 જેટલા પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. એ ઘટનાને લઈને પણ પાકિસ્તાને સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી કે તેમાં 44 જેટલા મુસાફરો જે પાકિસ્તાની હતા તેમનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું. શું કેનેડામાં ભારતીય મૂળના કોઈ વ્યક્તિ પીએમ બનવા જઈ રહ્યા છે? યુનાઇટેડ કિંગડમ પછી કેનેડાને પણ ભારતીય મૂળના પહેલા વડાપ્રધાન મળી શકે છે. જસ્ટિન ટ્રુડો પછી ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્ય પણ પીએમ બનવાની રેસમાં છે. તેમને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. જો કે તેમણે ટ્વીટ કરીને પણ કીધું છે કે હું આગળના સમયમાં કેનેડાના પીએમ બનવા માંગુ છું. ચંદ્ર આર્યનો જન્મ ઉછેર કર્ણાટકમાં થયો હતો. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા ચંદ્ર આર્ય MBA પછી કેનેડા ગયા હતા. કેનેડામાં ચંદ્ર આર્યએ અનેક સામાજિક સંગઠનો સાથે કામ કર્યું છે અને આ બાદ જ પોતે એક લોકપ્રિય નેતા કેનેડામાં બની ગયા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.